નમસ્કાર. આજે અમે નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1 નામ ધોરણ 8ના વિદ્યાર્થીનીઓ સામાજિક વિજ્ઞાન પાઠ 15 ભારતીય બંધારણમાં મૂળભૂત હકો વિશે માહિતી આપીશું. દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજો વિશે માહિતી આપે છે. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. મૂળભૂત હકો એટલે શું? હું હરીમાં અને મારી મિત્રાઓ માહિતી આપશે. સમાનતાનો હક. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, રંગના આધારે પક્ષપાત અને ભેદભાવ કરવો જોઈએ નહીં. તેમજ બધા નાગરિકોને સમાન તક મળે. બીજું, સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્રીજું છે શોષણ સામે વિરોધનો હક. કોઈપણ વ્યક્તિને કોઈ બીજા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનું શોષણ થતું અટકાવવા માટે વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણ છે. 14 વર્ષની ઉંમરથી નીચેના બાળકોને બાળમજૂરી કરાવી એ પણ એક પ્રકારનું શોષણ તેમજ ગુનો છે. એને અટકાવવા માટે શોષણ સામે વિરોધનો હક અમલમાં મુકાયો છે. ચોથું, ધાર્મિક સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકની નૈતિકતા અને સ્વાસ્થ્યને વિરુદ્ધ ન હોય એવા કોઈપણ બે ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પાંચમું, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. કોઈપણ નાગરિક પોતાની ભાષા, બોલી, પ્રણાલિકા, આદર્શો, મૂલ્ય વગેરે ધરાવવાની જાળવણી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. છઠ્ઠું, બંધારણીય રાજ્યોના હક. ગમે તેટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ પણ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે. જો નાગરિકોને મૂળભૂત હકોથી વંચિત રાખવામાં આવે તો તેઓ ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને આત્મસન્માન કર્યો છે.